નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરામાં લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ગેરવ્યવસ્થા થતા ઓછા મતદાન માટે જવાબદાર લોકો સામે તપાસ કરી કાર્યવાહી કરવા માટે સામાજિક કાર્યકર દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સાથે માંગ કરાઈ। તારીખ 7 મે 2024ના રોજ ત્રીજા તબક્કામાં ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાયું હતું। વડોદરામાં પણ લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું। વડોદરામાં આ વર્ષે ચૂંટણી પ્રચારમાં માહોલ નીરસ જણાવ્યો હતો। અગાઉની ચૂંટણી જેવો પ્રચાર પ્રસાર કે ઉત્સાહ જણાવ્યો ન હતો। સાથે સાથે મતદાનના દિવસે ઘણા છબડા જોવા મળ્યા। ચૂંટણી પંચની અથવા તો તંત્ર કે રાજકીય પક્ષોની ઉદાસીનતા કે આળસને કારણે ઘણા મતદાન મથકો પર મંડપ પાણીની ORS સાથે જ મહિલાઓ, બીમાર તથા દિવ્યાંગ લોકો માટે યોગ્ય વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો। તો કેટલાક બૂથો પર મતદાતાઓના નામ ગાયબ હતા, તો ઘણા વૃદ્ધ વ્યક્તિઓના મતદાન સ્લીપ આપવામાં આવી હતી ને ઘણા લોકોને પોતાનું બૂથ ક્યાં છે ને ક્યાં મત આપવાનો છે તેની જાણકારીને અભાવે તેઓને ધક્કા ખાવાનો વારો આવ્યો હતો, જેને કારણે કંટાળીને ઘણા લોકોએ મતદાન કરવાનું ટાળ્યું હતું અને જવાબદાર તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો। જ્યારે હવે ગેરવ્યવસ્થાને કારણે વડોદરામાં મતદાન ઓછું થઈ રહ્યું છે। આ સમગ્ર મુદ્દે આજે સામાજિક કાર્યકર કમલેશ પરમાર તથા વિજય જાધવ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવી ગેરવ્યવસ્થા અને ઓછા મતદાન માટે જવાબદાર લોકો સામે તપાસ કરી પગલાં લેવાની રજૂઆત કરવામાં આવી હતી। 7/5/2022ના રોજ જે લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે ઘણી ગંભીર બેદરકારીઓ જોવા મળી હતી કે જે ઘણા લોકોના જે મતદાન મથકો પર જ્યારે લોકો પહોંચ્યા ત્યારે મતદાન મથકો પર પોતાના નામ નહોતા। ઘણા લોકોને તો મતદાર કાર્ડ હોવા છતાં પણ હયાત હોવા છતાં મૃત જાહેર કર્યા હતા। સાથે જે કહેવાય છે કે જે સુવિધાઓ કરવાની જરૂર હતી કે જેમ કે ફરાસખાનાનો જે કોન્ટ્રાક્ટ આપ્યો હતો, કોન્ટ્રાક્ટરની પણ બેદરકારી હતી, કારણ કે જે જગ્યા ઉપર તાપ તડકો પુષ્કળ પ્રમાણમાં હતો ત્યાં મંડપની વ્યવસ્થા નથી, પાણીના જગ નહોતા, ORSની કોઈ સુવિધા નથી। સાથે જે કહેવાય છે કે જે જગ્યા ઉપર જે જરૂરિયાત વસ્તુ હતું કે સિનિયર સિટીઝનો અને મહિલાઓનું સાથે નવયુવાનોનું ધ્યાન રાખવાનું હતું અને મતદાન વધુમાં વધુ થાય તે માટે કલેક્ટર સાહેબે પણ ઘણી જે કહેવાય છે કે જનજાગૃતિ અભિયાન પણ કર્યું હતું। પરંતુ વડોદરા શહેરની અંદર ખાસ કરીને આજે મતદાન ઓછું થયું છે તેનું મુખ્ય કારણ કે ચૂંટણી અધિકારીઓ સાથે નોડલ ઓફિસરો સાથે જે કહેવાય છે કે જે તે જવાબદાર વ્યક્તિઓ જે કામગીરી કરવાની જરૂર હતી એ કામગીરી ન કરવાના કારણે આજે મતદાન ઓછું થયું છે। એટલે ખાસ કરીને વડોદરા શહેરના કલેક્ટર સાહેબને આજે અમે એક રજૂઆત કરી છે કે જે પણ અધિકારીઓ હતા, જે પણ કોન્ટ્રાક્ટરો હતા, જે પણ જવાબદાર વ્યક્તિઓ હતા જેની બેદરકારીઓ છે તેવા તમામ લોકો ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, કારણ કે વડોદરા શહેરમાં આ શરમજનક બાબત છે અને જે મતદાન ઓછું થયું છે તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે।